છોટાઉદેપુર જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળા ગુનાટા ખાતે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગુનાટા ઉચ્ચ પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીથી 77માં ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। સદર કાર્યક્રમની ઉજવણી જિલ્લા ટીબી અને HIV કોઓર્ડિનેટર અને સક્રિય સામાજિક કાર્યકર વાલસિંહભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। મુખ્ય અતિથિનું આદિવાસી પરંપરા મુજબ મોટલા ઢોલના ધમકારે શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ સહિત તમામ સ્ટાફ મિત્રો અને બાળકો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામની સૌથી અભ્યાસ કરેલી દીકરી ઉર્મિલાબેન રાઠવા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમમાં ગુનાટા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ રાકેશભાઈ રાઠવા, શાળાના SMCના અધ્યક્ષ પ્રતાપભાઈ રાઠવા, ગામના માજી સરપંચ કરમાબેન રાઠવા તેમજ ગામ પટેલ, ગામ પૂંજારા, ગામ ડાહલા સહિત ગામના વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચશ્રી, SMCના અધ્યક્ષશ્રી તેમજ મુખ્ય મહેમાન વાલસિંહભાઈ રાઠવા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। જિલ્લા અને રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શાળાના તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા સુમિતાબેન તથા કિશનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ગૃપાચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા સફળ બનાવવા બદલ તમામનો આભાર માનવામાં આવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। પ્રાથમિક શાળાની અંદર 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। સદર ઉજવણીમાં જિલ્લા ક્ષય અને HIV કોઓર્ડિનેટર રાઠવા વાલસિંહભાઈ સાથે સાથે ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, ગામના યુવાનો અને ગામના નાના ભૂલકાઓ તથા શાળાના નાના ભૂલકાઓએ રસપૂર્વક કાર્યક્રમની અંદર ભાગ લીધો। શાળાની અંદર જે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે બાળકોએ ભાગ લીધો હતો એ બાળકોને સન્માન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો। મારું નામ પટેલ જીતેન્દ્રભાઈ મનુભાઈ છે। હું આ શાળાનો આચાર્ય છું।